આપણા દેશની માલપા ગરીબી આવવાનું કારણ આપણે પોતે જ છીએ। આ વિડીયો ખાસ ધ્યાનમાં લેજો કે આપણે 140 થી 50 કરોડની વસ્તી છે, તો મિત્રો ખાલી સરકાર 1 કરોડ રૂપિયા આપે ને તોયથી ગરીબી મટી જાય। ચૂંટણી આવે ને તો ફટાફટ કેવા અબજો કરોડો રૂપિયા દારૂમાં બગાડે છે, સિગરેટોમાં, આ તે નવા પાર્ટીઓમાં અબજો કરોડો રૂપિયા બગાડે છે। આ બધી ભૂલ આપણી છે કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે મત દેવા આપણે વહેલા છતાં દોડી જઈએ છીએ। તમારા ગામમાં નિશાળ બનાવી દે, તમારા ગામમાં બાથરૂમ બનાવી દે, તમારા ગામમાં નવા યોજના લાવી, આવું ખાલી કહે ને તમે મત દેવા દોડી જાવ છો। મિત્રો 1 વર્ષ ખાલી મત ન આપો ને એટલે આપણી દેશમાં ગરીબી વિજય બધી ખાલી આપણી દેશની માલ પર 140 કરોડ રૂપિયાની જરૂર છે ખાલી, એટલે બધા ગરીબ મટી જાય। અને આ ખાસ વિડીયો ધ્યાનમાં લઈને આગળ મોકલજો, કેમ કે 140 કરોડ રૂપિયા એટલે મામૂલી વસ્તુ છે। આમ 500 કરોડ રૂપિયા બગાડે છે મિત્રો દારૂમાં, જુગારમાં, પાર્ટીઓ કરવામાં જ્યારે ચૂંટણી આવે છે ત્યારે। એટલે મિત્રો છે ને બને એટલો આગળ વિડીયો શેર કરજો કે આપણા દેશની માલપા ગરીબી મિટાડવા માટે આ એક જ રસ્તો છે કે 1 વર્ષ ચૂંટણી ગમે તે આવે, ભાજપ કોંગ્રેસ ગમે એકેને મત નહીં આપવાનો, ખાલી આમનામ 1 વર્ષ જવા જો, ખાલી એટલું જ કહેવાનું કે હરેક ઘર દીઠ 1 કરોડ રૂપિયા આપો, આમનામ ગરીબી જાય મિત્રો। એટલે બને ને એટલો આગળ વિડીયો શેર કરી દેજો, બીજું કોઈ ઓપ્શન જ નથી। આ બધી મોંઘવારીમાં આ બધું કરવું ખાસ જરૂરી છે, એટલે ખાસ આગળ વિડીયો શેર કરી દેજો મિત્રો। ને મારું કેવું એટલું માનજો, કેમ કે હું તો એકેય પાર્ટીનો માણસ નથી, ભાજપ કોંગ્રેસ કોઈ પણ, હું મત જ નથી આપતો, કેમ કે હું આ દુનિયાને ઓળખી ગયો છું। એટલે મિત્રો વિડીયો આગળ શેર કરી દેજો કે 140 કરોડ રૂપિયાની વસ્તી છે। આ મિત્રો વિડીયો છે ને મોદી સરકાર સુધી પહોંચાડો કે ખાલી 140 કરોડ રૂપિયા બગાડો ને તોયથી દેશમાં ગરીબી વી જાય। મોંઘવારી આવવાનું કારણ મિત્રો આ જ છે આપણે પોતે। એટલે આગળ વિડીયો જરૂરથી શેર કરી દેજો।